અમદાવાદના કોચરબ આશ્રમની જાળવણી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે, જેમાં ઐતિહાસિક આશ્રમમાં ગાંધી વિચારધારા ભૂલાયાના અહીંયા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। કોચરબ આશ્રમ પરિસરમાં લગ્ન પ્રસંગ યોજાતા અનેક સવાલ ઉઠ્યા, કારણ કે તેની પ્રતિષ્ઠા પર અહીંયા સવાલ ઉઠી રહ્યો છે। આશ્રમમાં લગ્ન પ્રસંગમાં લોકો ડીજેના તાલ ઉપર ઝૂમ્યા હતા, જેના કારણે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અહીંયા લગ્ન પ્રસંગનું પરિસર છે, માફ કરશો, જે કોચરબ આશ્રમનું પરિસર છે ત્યાં પ્રકારે લોકો નાચગાન કરી રહ્યા છે। ગાંધીજીની વિચારધારાને ક્યાંક દબાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આશ્રમની ખુલ્લી જગ્યામાં જમણવાર પણ યોજાયો હતો। વૈષ્ણવજન ભજનના બદલે અહીંયા ફિલ્મી ગીતો વાગવા લાગ્યા। કોની મંજૂરીથી લગ્ન પ્રસંગનું આયોજન કરાયું તેના પર પ્રશ્ન ઉઠી રહ્યો છે। પ્રતિક જોડાઈ ગયા છે। પ્રતિક, આવી કોઈ જાહેરાત કરવામાં આવી હતી કે કોચરબ આશ્રમનું જે પરિસર છે હવેથી ત્યાં જે સામાજિક કાર્યક્રમો હોય છે, લગ્ન પ્રસંગો હોય છે, એવા બધા કાર્યક્રમો પણ કરી શકાશે? કોની મંજૂરી લેવામાં આવી હતી અહીંયા? પ્રીતિ, આ સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે, કારણ કે કોચરબ આશ્રમ છે તે અમદાવાદ શહેરનું ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતું સ્થળ છે અને આ કોચરબ આશ્રમ માં ગાંધીજી દ્વારા સત્યાગ્રહ આશ્રમ પહેલો સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને ગાંધીજીના મૂલ્યોને આધારિત આ આશ્રમ બનાવવામાં આવ્યું છે। અને આ આશ્રમને જો વાત કરવામાં આવે તો ત્યાં પ્રાર્થના, ધ્યાન, ખાદી અને ગાંધી વિચારધારા જેવા કાર્યક્રમો થતા હોય છે। સાથે જ કેટલીક શૈક્ષણિક કાર્યક્રમો પણ આ આશ્રમની અંદર થતા હોય છે। પરંતુ આ જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયો કોચરબ આશ્રમની અંદર એક લગ્ન પ્રસંગ યોજાયો હોય તેવો વિડીયો છે અને તેની સાથે ડીજેના તાલે મહેમાનો ઝૂમતા હોય તેવો આ વિડીયો છે। સાથે જ કોચરબ આશ્રમ પરિષદની અંદર જમણવાર પણ યોજવામાં આવ્યો હતો। જનરલી આ પ્રકારનો કાર્યક્રમ છે તે કોચરબ આશ્રમમાં થતો નથી ને આવા કાર્યક્રમો કરવા માટે મંજૂરી પણ મળતી નથી, પરંતુ આ કાર્યક્રમ કોની મંજૂરીથી થયો છે તે સવાલ ઉઠી રહ્યો છે। અને આ જ કારણથી આ જે કાર્યક્રમ યોજાયો છે તેના કારણે આ જે કોચરબ આશ્રમ છે તેની ધાર્મિક અને ઐતિહાસિક પવિત્રતા જળવાતી નથી તેવું સૌ કોઈને લાગી રહ્યું છે। અને હવે આ કાર્યક્રમ કોની મંજૂરીથી થયો છે અને ભવિષ્યમાં આ પ્રકારના કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવશે કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। પ્રતિક, સવાલ એ જ થઈ રહ્યું છે કે આખરે અમદાવાદના અલગ અલગ પાર્ટી પ્લોટ્સ કે પછી જે કોર્પોરેશન હેઠળ આવતા હોય છે ત્યાં કોર્પોરેશનની મંજૂરી લેવામાં આવે છે, પણ કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગ યોજાયો, શું લાગી રહ્યું છે કે કોર્પોરેશનની મંજૂરી હતી, અધિકારીઓએ મંજૂરી આપી હતી, તેના કારણે આ કાર્યક્રમ યોજાયો છે? બીજી વસ્તુ એ પણ છે કે આગામી સમયમાં પણ શું આવા પ્રકારના કાર્યક્રમો થતા રહેશે? અહીંયા કોનો લગ્ન પ્રસંગ હતો તેવી કોઈ વિગતો સામે આવી? પ્રીતિ, આ કોચરબ આશ્રમ જે છે તે ગુજરાત વિદ્યાપીઠના અંડરમાં આવતું હોય છે ને આ જ કારણથી ગુજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર કે કુલપતિ તેમના દ્વારા તેનું સંચાલન થતું હોય છે। જો આવો કોઈ કાર્યક્રમ યોજવો હોય તો તેમની મંજૂરી લેવી પડતી હોય છે અને આ કાર્યક્રમમાં તેમની મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે બાબતે હાલ ગુજરાત વિદ્યાપીઠના જે સંચાલકો છે તે કશું જ બોલવા તૈયાર નથી, પરંતુ આગામી સમયમાં તેમનો જવાબ સંદેશ તરફથી લેવામાં આવશે કે આ કાર્યક્રમ માટે કોની મંજૂરી હતી ને કોની મંજૂરી। બિલકુલ પ્રતિક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અમારી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાઈ ગયા છે। મનીષભાઈ, નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જી પ્રીતિ। મનીષભાઈ, મંજૂરી વગર આટલો મોટો કાર્યક્રમ થવો શક્ય નથી, તો શું ગુજરાત વિદ્યાપીઠ જેના અંડરમાં કોચરબ આશ્રમ આવે છે, શું એમણે મંજૂરી આપી હતી? નિશ્ચિતમાં પ્રીતિ, આ ઘણી જ ગંભીર અને ચિંતાનો વિષય છે, ભારત દેશ માટે ચિંતાનો। પૂજ્ય મહાત્મા ગાંધીની ધરોહરને બચાવવા માટે બધાનો સામૂહિક પ્રયત્નની જરૂર છે, પણ દુઃખ સાથે કહેવું પડે કે લાંબા સમયથી ગુજરાતમાં જે રીતે અને દેશની અંદર ગાંધી ધરોહરને નાબૂદ કરવાનું ચુસ્તબદ્ધ રીતે ચાલી રહ્યું છે, આ કોચરબ આશ્રમ એ સમગ્ર દેશની અંદરનો સૌથી પહેલો આશ્રમ છે। જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યા 1915ની અંદર, ત્યારે ગાંધીજીએ સૌથી પહેલો જે આશ્રમ આખા દેશમાં સ્થાપ્યો હોય તો એ કોચરબ આશ્રમ છે। એ એમના મિત્ર હતા, એમને બેરિસ્ટર હતા, એમને પોતે એમને રહેવા માટે હોમ માટે આપ્યો અને બાદમાં એ કોચરબ આશ્રમ તરીકે સ્થાપિત છે। આ પરિસ્થિતિની વચ્ચે કોચરબ આશ્રમની ગરિમા સચવાય, ગાંધીની ઐતિહાસિક ધરોહરની ગરિમા સચવાય એ દિશામાં કામ કરવાના બદલે એનો વાણિજ્યક હેતુ થાય, અહીંયા લગ્ન થાય, અહીંયા મેળાવડા થાય અને મેળાવડામાં પણ ભારે સંગીત ઘોંઘાટ ભર્યું થાય। મને એમ લાગે છે કે ગુજરાતની ભાજપ સરકારે ખરેખર જાણી જોઈને આ પ્રકારની પ્રવૃત્તિઓને કરવા દેવા માટે આખાડાકાટ કરે છે। ગુજરાત વિદ્યાપીઠના સંચાલકોને, સત્તાધીશોનું કહેવા માંગુ છું, મહેરબાની કરીને તમે ગાંધીના મૂલ્યોનું પાલન નથી કરતા કાંઈ નહીં, તમે ગાંધીના મૂલ્યોને નવા ઉભા ન કરો તો કાંઈ નહીં, પણ તમે ગાંધીના મૂલ્યોને ખતમ કરવાનું પાપ ન કરો। આ જેને પણ કર્યું છે એને ઘણી જ ગંભીર કર્યું છે, દેશની ધરોહર સાથે ચેડા કર્યા છે। આ કોઈ પણ સંજોગોનો ચલો એક ગુજરાતના નાગરિક તરીકે, ગાંધી સરદારના ગુજરાતના નાગરિક તરીકે મને
ભારે દુઃખ સાથે આપને કહી રહ્યો છું કે આ ઘણી ચિંતાનો વિષય છે અને આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. જે સત્તાધીશે આ પાપ કર્યું છે, હું પાપ શબ્દ વાપરું છું, એમને માફ કરવાનો માફી આપી શકાય નહીં તેવું કૃત્ય કર્યું છે. બિલકુલ, આભાર. સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ મનીષભાઈ.